રતન ટાટા પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે ઇફ આઈ હેવ ડિસાઇડેડ ટુ સ્પેન્ડ 500 crores ટુ રીબિલ્ડ તાજ, I have to spend another 500 crores to rebuild the lives of the families of my employees who have passed away. તાજ હોટલની બહાર ફૂટપાથ રોડની સામે ફૂટપાથ પર એક હોકર એટલે લારીવાળા તેની નાની 3 વર્ષની દીકરી લારીમાં બેઠેલી, એને પગમાં 3 બુલેટ વાગેલી. કારણ કે આ તો ઊંધાધૂંધ છૂટતી હતી બુલેટ AK-56 માંથી, એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ તેને વિધિન સામે જતી રહે. તે નાની 3 વર્ષની બાળકીને 3 ગોળી પગમાં વાગેલી, એમને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સિરિયસ એ નાની બાળકી. રતન ટાટાને રાત્રે 11 વાગે સમાચાર મળ્યા, જે દિવસે લગભગ એમણે 20 થી 25 જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા, દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા, 72 વર્ષની ઉંમરે.